આજે આપણા સૂર્ય તરફ ઉપર જુઓ, આ એક બ્રહ્માંડની સ્થિરતાનું ચિત્ર છે. મધ્યવયી તારો જે આપણા વાદળી ગ્રહ પર જીવનદાયી ઉર્જા વરસાવે છે. પણ તારાઓ બ્રહ્માંડની બધી વસ્તુઓની જેમ પોતાનો ઇતિહાસ ધરાવે છે. તેઓ જન્મે છે, વૃદ્ધ થાય છે અને બદલાય છે. જો આપણે ઘડિયાળને 4 અબજ વર્ષ પાછળ ફેરવીએ, જ્યારે આર્કિયન યુગની શરૂઆત હતી, ત્યારે આપણો તારો એકદમ જુદો આકાશી ભઠ્ઠી હતો. તારક વિકાસના અડગ નિયમો અનુસાર યુવાન સૂર્ય આજના કરતાં અંદાજે 30% ઓછું તેજસ્વી હતું. તેનું પ્રકાશ નબળું હતું, તેની ગરમી ખૂબ જ ઓછી હતી. આ ગ્રહ વિજ્ઞાનના સૌથી મોટા રહસ્યોમાંનું એક રજૂ કરે છે. આટલું ધૂંધળું સૂર્ય પ્રાચીન પૃથ્વીને કાયમી અને અપરિહાર્ય ગાઢ હિમયુગમાં ધકેલી દેવું જોઈએ હતું. પણ ભૂગર્ભીય પુરાવા એકદમ જુદી વાર્તા કહે છે. પ્રાચીન ઝિર્કોન ક્રિસ્ટલ્સ અને પ્રાથમિક અવસાદી ખડકો અવિરત પુરાવો આપે છે. દ્રવજળ સ્વતંત્રપણે વહેતું હતું. મહાસાગરો જમ્યા હતા. પણ કેમ? અમારું વિશ્વ તેની અશક્તિ